એ લોકો, આ 10મું કાવ્ય છે. 10મું કાવ્ય એ લોકો એ પ્રિયકાંત મણિયારનું છે. કોનું છે બાળમિત્રો? પ્રિયકાંત મણિયારનું. હવે એ લોકો એટલે કે આપણે કોઈક લોકોની વાત કરી હોય એમ આપણાને લાગી આવે છે. તો પ્રિયકાંત મણિયારનો જન્મ 24/1/1927 રોજ થયો હતો. ક્યાં થયો હતો? તો વિરામ ગામમાં થયો હતો. તેમનો જન્મ 24/1/1927 થયો હતો, પણ વિરામ ગામમાં થયો હતો. તેમજ તેમનું અવસાન એટલે કે તેમનું મૃત્યુ 25/6/1976 રોજ થયું હતું. 25/6/1976 રોજ થયું હતું. પ્રિયકાંત મણિયારનો જન્મ વિરામ ગામમાં અને તેમનું બાળપણ એટલે કે તેમનું બાળપણ વિરામ ગામમાં જ વીત્યું હતું, પરંતુ તેમનું વતન અમરેલી હતું. તેમનું વતન અમરેલી હતું. તેમણે 9 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. 9 ધોરણ જ ભણ્યા હતા. તેઓ ચૂડીઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા. તેઓ ચૂડીઓ એટલે કે બંગડીઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા. તેમનું વિવિધ છંદો પર પ્રભુત્વ ધ્યાનાકર્ષ છે. તેમનું છંદો, આપણે છંદો ભણી ગયા, એમનું છંદો મહત્વના છે. એના પર એમણે ઘણું ધ્યાન દોર્યું છે. એ પછી પ્રતીક, અશબ્દરાત્રિ, સ્પર્શ, સમીપ તેમના કાવ્ય સંગ્રહો છે. પ્રતીક, અશબ્દરાત્રિ, સ્પર્શ અને સમીપ તેમના કાવ્ય સંગ્રહો છે. પ્રબલ ગતિ મુખ્યત્વે ગદ્યનો કાવ્ય સંગ્રહ છે. પ્રબલ ગતિ એ ગદ્ય કાવ્યનો સંગ્રહ છે. તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયા હતા. તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયા હતા. ફરી જોઈએ કે પ્રિયકાંત મણિયારનો જન્મ 24/1/1927 અને તેમનું અવસાન 25/6/1976. તેમનો જન્મ વિરામ ગામમાં, તેમનું વતન અમરેલી. 9 ધોરણનો અભ્યાસ કર્યો. તેઓ ચૂડી બનાવવાનો વ્યવસાય કરતા. વિવિધ છંદો પર તેમનું પ્રભુત્વ રહેલું છે. તેમના કાવ્ય સંગ્રહો પ્રતીક, અશબ્દરાત્રિ, સ્પર્શ અને સમીપ. અને તેમણે પ્રબલ ગતિ મુખ્યત્વે ગદ્ય કાવ્યનો સંગ્રહ છે. તેમજ તેમને કયું પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો અકાદમી દિલ્હી પુરસ્કારથી સન્માનિત થયા હતા. એ પછી જોઈએ, આ એમનો આપણે પરિચય જોયો. કોનો પરિચય? પ્રિયકાંત મણિયાર. પ્રિયકાંત મણિયારનું આખું નામ પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર છે. પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર છે. હવે આ કાવ્યમાં આપણે કવિનો પરિચય જોયો. હવે જોઈએ કે આ કાવ્યમાં કહેવા શું માંગે છે. તો આ કાવ્યની એટલે આ કાવ્ય જગતની પ્રવર્તમાન સ્થિતિનો એટલે કે હાલની સ્થિતિનો સચોટ ચિતાર વ્યક્ત કરે છે. સચોટ ચિતાર વ્યક્ત કરે છે કે આપણા સમાજની આર્થિક સ્થિતિ કઈ રીતની હોઈ શકે. આર્થિક સ્થિતિ એટલે કે આર્થિક સમાનતાનું આલેખન થયું છે. અમીર વર્ગ દ્વારા ગરીબ વર્ગનું સતત શોષણ થયું છે. અમીર વર્ગ દ્વારા ગરીબ વર્ગનું સતત શોષણ થયું છે. કાવ્યમાં એ લોકો શબ્દ પ્રયોગ આર્થિક રીતે સમૃદ્ધ છે. એટલે કે આર્થિક રીતે સમૃદ્ધ લોકો માટે વપરાયો છે. જ્યારે માણસ શબ્દ પ્રયોગ કંગાલ અને શોષિત એટલે કે જે ગરીબ વર્ગ છે, કંગાલ છે, જેમની પાસે પૈસા નથી, જે શોષિત છે, દરિદ્ર વર્ગ છે, તેની માટે છે. પછી ફાટી જાય છે, સડી જાય છે, ફૂટી જાય છે, તૂટી જાય છે જેવા શબ્દો માણસની અત્યંત દયનીય સ્થિતિ દર્શાવે છે કે જો
અમીરોની સંપત્તિ આવા ગરીબ વર્ગના કામમાં ન આવે તો તે નકામી છે. હા, આપણે અમુક વાર જોતા હોઈએ છીએ કે અમીર એટલે કે પૈસાવાળાએ આ કર્યું તો પણ એનું કંઈ કામ લાગતું નથી. પણ હા, જો અમીર કોઈ ગરીબને મદદ કરશે તો એનું હંમેશા સારું થતું હોય છે અને સારું થવું જ જોઈએ, ગરીબ હોય કે પૈસાવાળો હોય. એ ઉપરાંત જો એ ન કરે તો આ બધું નકામું છે. એ વાત વાર વેચે છે કે કિલો વેચે છે, થોડી રેડે છે જેવા વાક્યો દ્વારા કહેવાય છે. કવિએ અમીર વર્ગને નોટો ખાઈને ઉછેરતી ઉધઈ જેવી છે, એટલે કે જંતુનાશક દવા બનાવી દીધી છે, જંતુનાશક દવાઓની ઈચ્છા પ્રગટ કરી છે. ફરી જોઈએ કે આ કાવ્ય જગતની પ્રવર્તમાન સ્થિતિનો સચોટ ચિતાર દર્શાવે છે, સચોટ ચિતાર વ્યક્ત કરે છે. ભૌતિકતા પાછળ પડેલો માણસ ધનના લોભમાં માનવતા ભૂલી ગયો છે, એટલે કે એને કેવી રીતે રહેવું જોઈએ એને પોતાને ભાન નથી. તેની વેદના અને એની સામેનો આક્રોશ આ કાવ્યમાં છે કે ગરીબ માણસ માટે પહેરવા કપડાં નથી, ખાવા અન્ન નથી, બીમાર પડે તો દવા નથી, કારણ કે બધું તો કાળા બજાર કરવાવાળા વેપારીઓએ પોતાના ભંડોરોમાં ભરી રાખ્યું છે. કાળા બજાર કોણ કરે? કે કોઈ પૈસાવાળો અમીર પાર્ટી હોય એ જ કાળા બજાર કરીને આ કામ કરતો હોય છે. ત્યારે ગરીબો પાસે રહેવા, ખાવા, પીવા માટે પોતાની ચીજવસ્તુઓ નથી હોતી, જરૂરિયાત ચીજવસ્તુઓ નથી હોતી. પછી જોતા હોય કે કપડાં નથી હોતા, ખાવા માટે અન્ન નથી હોતું અને બીમાર પડે તો દવા પણ નથી હોતી, જેથી વધારેમાં વધારે કિંમત વસૂલ કરીને વેચી શકાય છે. આવા લોકોએ માણસો નથી, પૈસોની નોટો ખાઈને ઉછેરનાર ઉધઈ છે. એટલે આવા લોકો માણસ નથી કહેવાતા. જેનામાં માણસાઈ ના હોય એ માણસ ન કહેવાય, પરંતુ તેઓ પૈસાની નોટો ખાઈને ઉછેરનાર ઉધઈ છે, એટલે કે ઉધઈ જેવા કહેવાય છે. આવા લોકો પર સંવેદનાની કોઈ અસર થતી નથી. કાવ્યને અંતે કવિ આક્રોશપૂર્વક કહે છે કે મારે કવિ નથી થવું, હું જંતુનાશક દવા થાવ તો બસ, કારણ કે આ ઉધઈનો ખાત્મો કરી શકાય. કાવ્યમાં કાપડ સામે માણસાઈનું ફાટી જવું, અનાજ સામે માણસનું સડી જવું અને શીશી સામે માણસનું ફૂટી જવું, એમ વિરોધ રચી કવિએ કાવ્યને ચોટદાર બનાવ્યું છે. તો હવે આપણે આ એ લોકોની જે વાત કરવાની છે કે જે અમીર છે અને જે પૈસાવાળા છે, એટલે કે અમીર એટલે જ પૈસાવાળા. તો અમીર અને ગરીબ વચ્ચેની આ વાત આપણને કવિતામાં સમજાવી છે. તો ચલો હવે આપણે કવિતાને સમજીએ. એ લોકો પહેલા કાપડના ટાંકા ભરી રાખે છે. હવે એ લોકો એટલે કોણ? તો અમીર વર્ગ. એ લોકો એટલે કોણ? એ લોકો પહેલા કાપડના ટાંકા ભરી રાખે છે. એ લોકો એટલે કે અમીર વર્ગ. કે અમીર વર્ગ શરૂઆતમાં કાપડના ટાંકા ભરી રાખે છે, એટલે કે સંઘરી રાખે છે. પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વારે વાર વેચે છે. પછી જ્યારે ઉઘાડો માણસ એટલે કે દરિદ્ર, જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે, અવસાન પામે છે. ફાટી જવું એટલે કે જ્યારે માણસ મરી જાય છે ત્યારે વાર વેચવા કાઢે છે, એટલે કે એમનું કાપડ છે જે ગરીબ વર્ગનું કાપડ, તેમનું કાપડ ગરીબ વર્ગના ઉપયોગમાં આવતું નથી. ગરીબ વર્ગને એમના વસ્ત્રો પણ મળતા નથી. કોના? તો અમીર વર્ગના. ફરી જોઈએ કે આ પંક્તિ શું કહેવા માંગે છે કે એ લોકો પહેલા કાપડના ટાંકા ભરી રાખે છે.
પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વાર વેચે છે. એટલે કે એ લોકો અમીર વર્ગ શરૂઆતમાં કાપડના તાકાને સંઘરી રાખે છે. પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે, અવસાન પામે છે, ત્યારે વાર વેચવા કાઢે છે. એટલે એમનું એ કાપડ ગરીબ વર્ગના ઉપયોગમાં આવતું નથી. એ પછી કહે છે કે એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે. એ લોકો પહેલા એટલે કે અમીર વર્ગ શરૂઆતમાં અનાજના કોથળા ભરીને તેમને સીવી રાખે છે. એટલે કે શું કે ગરીબ વર્ગ શરૂઆતમાં જ અનાજના કોથળા લઈ લે છે, સંઘરી રાખે છે. અને પછી સમય જતાં એને ઊંચા ભાવ લેવા અનાજનો સંગ્રહ કરે છે. પછી કહે છે કે પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો વેચે છે. પછી જ્યારે માણસ સડી જાય છે એટલે કે ભૂખે મરી જાય છે, ત્યારે તેને કિલો વેચવા કાઢે છે. એટલે કે તેમનું અનાજ પણ ગરીબ વર્ગના ઉપયોગમાં આવતું નથી. જેમ ઉપર જ્યારે માણસ અવસાન પામે છે ત્યારે તેમનું કાપડ ઉપયોગમાં નથી આવતું. કોના માટે? તો ગરીબો માટે. અને અહીંયા જે અનાજ છે, જે અનાજનો સંગ્રહ કરે છે ઊંચા ભાવે, તો એ માણસ પણ ભૂખે મરી જાય છે તો એમનું અનાજ પણ કોઈ કામમાં આવતું નથી, ગરીબ વર્ગના કામમાં આવતું નથી. એ પછી કહે છે કે એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંઘરી રાખે. એટલે કે એ લોકો અમીર વર્ગ શરૂઆતમાં દવાની બાટલો સંઘરી રાખે છે. પછી જ્યારે માણસ ફૂટી જાય છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી રેડે છે. એટલે કે કહે છે કે પછી જ્યારે માણસ ફૂટી જાય છે એટલે કે રોગના કારણે જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે થોડી રેડે છે, એટલે થોડી વેચે છે. અને તેમની આ દવા ગરીબ વર્ગના ઉપયોગમાં આવતી નથી. ફરી આપણે પંક્તિ જોઈએ કે એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે. પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો વેચે છે. એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંઘરી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી રેડે છે. એટલે કે એ લોકો શરૂઆતમાં અનાજના કોથળા ભરી તેમને સીવી રાખે છે, ઊંચા ભાવ લેવા અનાજનો સંગ્રહ કરે છે. પણ જ્યારે માણસ સડી જાય છે એટલે કે માણસ ભૂખે મરી જાય છે ત્યારે કિલો વેચવા કાઢે છે. તેમનું અનાજ ગરીબ વર્ગના ઉપયોગમાં આવતું નથી. અને અમીર વર્ગ જ્યારે શરૂઆતમાં દવાની બાટલી પણ સંઘરી રાખે છે. પછી જ્યારે માણસ ફૂટી જાય છે એટલે કે રોગના કારણે મૃત્યુ પામે છે ત્યારે થોડી તેની પાછળ રેડે છે, એટલે કે વેચે છે. અને તેમની આ દવા ગરીબ વર્ગના ઉપયોગમાં આવતી નથી. આમ આ જે અમીર વર્ગની વાત કરી છે, પૈસાવાળા વર્ગની વાત કરી છે કે એ શું કરે છે, બધું જ કરે છે. અનાજનો સંગ્રહ કરે છે, કાપડનો સંગ્રહ કરે છે, દવાનો સંગ્રહ કરે છે. પણ એ જો કોઈને આપે જ નહીં અને એ જ છેલ્લે સડી જાય, મરી જાય, અવસાન પામે, ત્યારે એમની એ વસ્તુ ગરીબ વર્ગને કામ આવતી નથી. એ પછી જોઈએ એ લોકો જ છે જ નહીં, એ તો છે નોટોને ખાઈ ઉછરતી ઉધઈ, બીજું એને કાંઈ ભાવતું નથી. એ લોકો છે કે જે માનવ નથી, એ તો નોટો ખાઈને ઉછરતી ઉધઈ છે. એટલે કે સંગ્રહખોરો છે, સંઘરી રાખે છે, નફાખોરો છે, નફો મેળવવા ઈચ્છતા હોય છે, નફો કરવા. અને
એ અમીર વર્ગને બીજું ભાવતું જ નથી. તે પૈસાના પૂજારી છે. તે પૈસાના પૂજારી છે. તે કોઈને મદદ કરતા નથી. આમ આ પંક્તિ કહે છે કે એ લોકો છે એ તો છે નોટો ખાઈ ઉછળતી ઉધઈ, બીજું એને કાંઈ ભાવતું નથી. એટલે કે એ લોકો નથી, એટલે કે તે લોકો માનવ નથી જે નોટો ખાઈને ઉછળતી ઉધઈ છે, સંગ્રહખોરો છે, નફાખોરો છે. અને આ અમીર વર્ગને બીજું કંઈ ભાવતું નથી, એટલે કે તે પૈસાના પૂજારી છે. તે પૈસાના પૂજારી છે. મારે કવિ થવું જ નથી. મારે કવિ થવું જ નથી, એટલે કે મારે કવિ થવું નથી. ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તોય બસ. હું ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તો પણ બસ. એટલે કે હું સંગ્રહખોરી કરનાર, નફાખોરી કરનાર અમીર વર્ગના માનવીઓના માનવતા જગવી શકું તો ઘણું. અમીર વર્ગના માનવીઓમાં માનવતા જગવી શકું તો પણ ઘણું છે. આમ આપણે અહીંયા અમીર વર્ગની વાત કરી કે અમીર વર્ગ કેવી રીતે કામ કરે છે, જે ગરીબ વર્ગને પૈસે ટકે મદદ નહીં પરંતુ નાની મોટી ચીજ વસ્તુમાં પણ મદદ કરે તો પણ બહુ છે. આમ આપણે આ કવિતાની સમજૂતી મેળવી. હવે એના આપણે સમાનાર્થી એટલે કે શબ્દ સમજૂતી જોઈએ. તો કાપડના તાકા એટલે કે કાપડનું ફાટ્યા વિનાનું લાંબુ એક સરખા લુગડાનું થાન. આપણે જેમ કે શર્ટ પેન્ટનું કાપડ હોય છે, આપણે બજારમાં જઈએ તો શર્ટ પેન્ટનું કાપડ હોય તો આપણાને દુકાનદાર તાકામાંથી જ કપડું કાપીને આપતા હોય છે. તમને 1 મીટર જોઈએ કે 2 મીટર જોઈએ કે પછી અડધો મીટર જોઈએ, તો જે આખા લાંબાના કટકા હોય છે, કાપડના કટકા હોય છે, એને તાકા કહેવામાં આવતા હોય છે. અને એ તાકામાંથી પછી તમને જેટલું જોઈએ તો એટલું તેમને ફાડીને આપે છે. પછી જોઈએ કે વાર એટલે કે 3 ફૂટ જેટલું માપ. ઔષધ એટલે કે ઓસડ, દવા. સંઘરવું એટલે કે સંગ્રહ કરવો. જંતુનાશક એટલે કે જંતુઓનો નાશ કરતો પદાર્થ. ધાન એટલે કે ધાન્ય અને અનાજ. સમાનાર્થી શબ્દ પછી છે વિરુદ્ધાર્થી શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દમાં વેચવું એટલે કે ખરીદવું. અસર તો બેઅસર. ભારે તો હલકું. આમ આ વિરુદ્ધાર્થી શબ્દ હતા. સમાનાર્થી પછી વિરુદ્ધાર્થી જોયા. હવે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો તમને શબ્દ સમૂહમાં પણ એવું પૂછાઈ શકે કે ફાડ્યા વિનાનું લાંબુ એક સરખા લુગડાનું થાન. તો એનો જવાબ આવે કે કાપડનો તાકો. પણ અહીંયા શબ્દ સમૂહ આપણને બીજા આપ્યા છે કે શણનો મોટો થેલો એટલે કે કોથળો. શણનો મોટો થેલો એટલે કે કોથળો. લાકડું કોરી ખાતું જંતુ તો ઉધઈ. લાકડું કોરી ખાતું જંતુ તો ઉધઈ. આમ આપણા સમાનાર્થી શબ્દ પૂરા થયા. એ પછી જોઈએ હવે એનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. પહેલો પ્રશ્ન છે કે કવિને કવિ કેમ થવું નથી? એ. કવિ થવું અઘરું છે. બી. હવે કવિતા કોઈ વાંચતું નથી એટલે. સી. કવિઓ ગરીબ છે. અને ડી. કવિ શોષણખોરીનો નાશ કરનારી જંતુનાશક દવા બનવા માંગે છે. પ્રશ્ન શું છે કે કવિને કવિ કેમ થવું નથી? તો જવાબ આવશે
કે કવિ શોષણખોરીનો નાશ કરનારી જંતુનાશક દવા બનવા માંગે છે. બીજો પ્રશ્ન, કાપડના તાકા ભરી રાખનાર લોકો ક્યારે કાપડ વેચે છે? કાપડના તાકા ભરી રાખનાર લોકો ક્યારે કાપડ વેચે છે? તો ઓપ્શન છે એ, સમય આવે દાન કરે છે. બી, માણસ જન્મે ત્યારે વેચે છે. સી, માણસ ફાટી જાય ત્યારે વારંવાર વેચે છે, એટલે કે 3 વાર વેચે છે. અને માણસોને જરૂર હોય ત્યારે આપે છે. તો જવાબ આવશે સી, કે માણસ ફાટી જાય ત્યારે વારવાર વેચે છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે માણસનું ફૂટવું શબ્દનો અહીં આપેલા શબ્દમાંથી સાચો અર્થ જણાવો. માણસનું ફૂટવું શબ્દનો અહીં આપેલા શબ્દોમાંથી સાચો અર્થ જણાવો. એ, મૃત્યુ થવું. બી, જન્મ થવો. સી, વહેલી સવાર થવી. કે ડી, શિશુઓનું ફૂટવું. શિશુઓનું ફૂટવું. તો જવાબ આવશે એ, મૃત્યુ થવું. ચોથો પ્રશ્ન જોઈએ. સંગ્રહખોરોની સરખામણી અહીં કોની સાથે કરી છે? એ, ભમરા સાથે. બી, ફૂલ સાથે. સી, ઉધઈ સાથે. અને ડી, રૂપિયા સાથે. તો જવાબ આવશે ઉધઈ સાથે. આમ આપણે આ શબ્દ જોયા, સાચો વિકલ્પ પસંદ કરવાનું જોયું. એ પછી જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો. આ પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે કવિ જંતુનાશક દવા થવા શા માટે કહે છે? કવિ જંતુનાશક દવા થવા શા માટે કહે છે? શા માટે માંગે છે? તો જવાબ છે કે કવિ, આપણને ખબર પડે કે જંતુનાશક દવા શેના માટે એ થવા માંગે છે. તો કવિએ એ લોકો પ્રત્યે આક્રોશ કર્યો છે કે તેઓ અનાજ, કાપડ જેવી જીવન જરૂરિયાત વસ્તુનો સંગ્રહ કરે છે, પછી તેઓ તેને ઊંચા ભાવે વેચે છે. અને કવિ જંતુનાશક દવા થવા માંગે છે. તેમ કરીને તે સંગ્રહખોરી કરનારા, નફાખોરી કરનારાઓમાં માનવતા જગાવવા માંગે છે. કવિ આવું શા માટે કહે છે? તો કવિ એ લોકો પ્રત્યે આક્રોશે છે. તેઓ અનાજ, કાપડ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ સંગ્રહ કરે છે અને પછી તેને ઊંચા ભાવે વેચે છે. કવિ જંતુનાશક દવા થવા માંગે છે. તેમ કરીને તે સંગ્રહખોરી કરનાર, નફાખોરી કરનાર તેનામાં માનવતા જગાવવા માંગે છે. આમ કવિ જંતુનાશક દવા થવા માંગે છે. બીજો પ્રશ્ન છે કે એ લોકો ધાન્યને ક્યારે વેચે છે? તો ક્યારે વેચે છે એ લોકો ધાન્યને? તો જોઈએ કે જ્યારે ભૂખ્યો માણસ સડી જાય છે, એટલે કે ભૂખને લીધે બેહાલ થઈ જાય છે, ત્યારે સંગ્રહખોરો અનાજ વેચવા કાઢે છે. એટલે કે ત્યારે એ લોકો ધાન્યને વેચવા કાઢે છે, વેચે છે. આમ આપણે આ 2-3 વાક્યોના પ્રશ્નના જવાબ જોયા. હવે જોઈએ સવિસ્તાર વાક્યોમાં ઉત્તર. પહેલો પ્રશ્ન છે, સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપર કટાક્ષ કાવ્યના આધારે લખો. તો જવાબ આવશે કે આ કાવ્યમાં, એટલે કે આ કવિતામાં કવિએ સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપર કટાક્ષ કર્યો છે. તેઓ પોતાના સ્વાર્થમાંથી માનવતા ભૂલી જાય છે. ગરીબ માણસ અનાજ વગર ભૂખે મરતો હોય છે. તેને પહેરવા માટે કપડાં નથી હોતા, પણ શોષણખોરો અનાજ અને કપડાંનો સંગ્રહ કરી લે છે, એને ભરી રાખે છે.
અને તે ઊંચી કિંમતે વેચે છે. પરંતુ કવિએ આવા લોકોને નોટો ખાઈને ઉછેરનાર ઉદય કહ્યા છે. તેમનામાં સંવેદના હોતી નથી અને કવિ જંતુનાશક દવા થઈને તેમનામાં માનવતા જગાવવા ઈચ્છે છે. જગાવવા ઈચ્છે છે. ફરી જોઈએ એનો જવાબ કે કટાક્ષ કર્યો છે કોના ઉપર? તો શોષણખોરો ઉપર. તેઓ પોતાના સ્વાર્થમાંથી માનવતા ભૂલી જાય છે. ગરીબ માણસ અનાજ વગર ભૂખે મરતો હોય છે. તેને પહેરવા માટે કપડાં હોતા નથી, પણ શોષણખોરો અનાજ અને કપડાંનો સંગ્રહ કરી રાખે છે, તેને ભરી રાખે છે અને તેને સમય આવતા ઊંચી કિંમતે વેચે છે. કવિએ આવા લોકોને નોટો ખાઈ ઉછારનાર ઉદય કહ્યા છે. તેમનામાં સંવેદના હોતી નથી અને કવિ જંતુનાશક દવા થઈને માનવતા જગાવવા ઈચ્છે છે. આમ આપણે આ પહેલા પ્રશ્નનો જવાબ જોયો કે સ્વાર્થી અને શોષણખોરો લોકો ઉપર કવિ કેવી રીતે કટાક્ષ કરે છે. બીજો પ્રશ્ન છે કે એ લોકો કૃતિના ભાવને કાવ્યના આધારે વર્ણન કરો. એ લોકો એટલે કે આ કવિતા છે એ કૃતિના ભાવને કાવ્યના આધારે વર્ણવો. તો એ લોકો કૃતિમાં જવાબ જોઈએ કે એ લોકો કૃતિમાં કવિ સંગ્રહખોરો, શોષણખોર પર આક્રોશ ઠાલવે છે. કવિ સંગ્રહખોર, શોષણખોર લોકો પર આક્રોશ ઠાલવે છે. એ લોકો એટલે શ્રીમંત વર્ગ. તેઓ કોઈ પણ રીતે પૈસા કમાવવા ઈચ્છે છે. ગરીબ માણસ અનાજ વિના મરે છે, કપડાં વિના મરે છે અને દવા વિના રીબાતો હોય છે. એ લોકો તેના ગેરલાભ ઉઠાવે છે. અમીર વર્ગ તેના ગેરલાભ ઉઠાવે છે. તેઓ અનાજ, કપડાં, દવા ઊંચા ભાવે વેચે છે. કવિ કાવ્ય દ્વારા માનવતાનો સંદેશ આપે છે, એટલે કે માણસાઈનો સંદેશ આપે છે. એ લોકોએ સંવેદનશીલ બનીને ગરીબોના દુઃખ દર્દ દૂર કરવા જોઈએ. તેઓએ લાચારીનો લાભ ઉઠાવવો જોઈએ નહીં. આમ એ લોકો કૃતિના ભાવને કાવ્યના આધારે વ્યક્ત કરે છે. એ લોકો 10મું કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. એના સમાનાર્થી, વિરોધાર્થી શબ્દ સમૂહ અને આપણે એનું સ્વાધ્યાય પણ જોઈ ગયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું બીજા પાઠ અને બીજા કાવ્યો.